સૌપ્રથમ વાત કરીએ ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીકાર અમલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત કે જ્યાં કમોસમી વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી। પશ્ચિમી વિક્ષેપને લઈ 27મી થી 29મી જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ થશે। તો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે। તો પશ્ચિમ વિક્ષેપ અંગે જોવા જઈએ તો તારીખ 27થી 28-29 તારીખ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, જેમાં કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં વાદળો આવવાની સાથે કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે અને હળવો વરસાદ થવાની પણ શક્યતા રહેશે। અને પરંતુ જે અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ મળતા આ સિસ્ટમ કંઈક અંશે લગભગ વાદળવાયુ સર્જી શકે તેવી રહેશે।